सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવ મહિમના સ્તોત્ર ના આધારે ભગવાનના મહિમાને આપણે યાદ કરવાનો છે. આપણે આપણો પોતાનો બીજાનો જગતનો મહિમા રોજ યાદ કરીએ છીએ, પળે પળ એ જ યાદ રહેતો હોય છે. તો જગતને ભૂલીને જગદીશ્વરના મહિમાને, જગન્નાથના મહિમાને, એની વિભૂતિને પાછું યાદ કરવાનો પ્રયત્ન કરીએ. એટલું અદ્ભુત આ શિવ મહિમના સ્તોત્ર છે કે આપણે પારાયણ કરતા હોઈએ ત્યારે કદાચ પારાયણના જ એ સ્તોત્રો બોલવાના ઓલામાં હોઈએ તો કદાચ અર્થનું અનુસંધાન ન થાય, પરંતુ આ સ્તોત્રની દરેક ચોથી જે લીટી છે એમાં પુષ્પદંત આચાર્યએ તે શ્લોકનું આખું તાત્પર્ય રજૂ કરેલું છે. એટલે 1 થી 9 શ્લોકો તો તત્વ પ્રધાન છે, તત્વજ્ઞાન પ્રધાન. 10 થી 22 શ્લોકો જે છે એમાં શિવજીની કૈલાસવાસી રૂપ છે એની પૌરાણિક લીલાઓનું વર્ણન કરેલું છે. તો 10મો શ્લોક છે સ્વયં તસ્યં. દરેક શ્લોકની ચોથી લીટી વખતે આપણને દરેકે દરેક લીલાનું તાત્પર્ય જે છે એ સમજાવી દે છે પુષ્પદંતાચાર્ય. તો 10મા શ્લોકની ચોથી લીટી છે સ્વયં તસ્થે તાભ્યામ તવ કિમનુવૃત્તિર ન ફલતી. એટલે ભગવાનની અનુવૃત્તિ, અનુવૃત્તિ એટલે સેવા. તો ભગવાનની સેવા શું ફળ નથી આપતી? એટલે ભગવાન સ્વયં પ્રગટ થાય છે. ભગવાનની સેવા ત્યાંથી જ્યારે ભગવાન પ્રસન્ન થાય એટલે વિરંચી એટલે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની સ્થિર અને શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર સ્તુતિ કરી ત્યારે ભગવાન શિવજી એમના આગળ પ્રસન્ન થઈ ગયા હતા. 11મા અને 12મા શ્લોકમાં રાવણનું ઉદાહરણ આપ્યું. રાવણની સ્થિર ભક્તિ, સ્થિરાયાહ ત્વદ્ભક્તેઃ ઇદં વિસ્ફૂર્જિતમ. એટલે રાવણની આવી શિવ ભક્તિ સ્થિર હતી. તો સ્થિર શિવ ભક્તિના પ્રભાવથી જ રાવણે એટલું બધું બળ પ્રાપ્ત કર્યું કે ત્રણેય લોકને અવૈરવ્યતિકરમ, ત્રણેય લોકમાં એનો કોઈ વૈરી રહ્યો નહીં. એની સામે ઊભા રહેવામાં પણ કોઈનું સામર્થ્ય નહોતું. કોઈની પણ સામે જોરથી લલકારે એટલા માત્રથી જ બધા દૂર ભાગી જતા હતા. 13મા શ્લોકમાં ન કસ્યાપ્યુન્નતે ભવતિ શિરસસ્ત્વય્ય વનતિઃ. બાણાસુરના દ્રષ્ટાંત દ્વારા એવું કહેવામાં આવ્યું શિરસઃ ત્વયિ અવનતિઃ. જો ભગવદ ચરણોમાં આપણે અવનત થઈએ, મસ્તક ઝુકાવીએ, અહંકાર સમર્પિત કરીએ તો કોની ઉન્નતિ નથી થતી. તો રાવણ અને બાણાસુર બંને શિવ ભક્તિ તો કરી જ હતી, પરંતુ રાવણે તમસ ગુણના પ્રભાવને લીધે
રાવણ ઉપર શિવ ભક્તિનો પ્રભાવ જુદો પડ્યો અને બાણાસુરે જેટલું પણ બળ પ્રાપ્ત કર્યું એ બળનું એણે ઈશ્વરાર્પણ કરેલું. એટલે જે કંઈ પણ સિદ્ધિ, જે કંઈ પણ પ્રભાવ પ્રાપ્ત થયો એ બાણાસુરે ભગવદ ચરણે સોંપી દીધો અને પોતે દાસની જેમ જ રહેતો હતો. રાવણે એ જે સામર્થ્ય પ્રાપ્ત થયું એનાથી ભગવાન વિરુદ્ધ જે સામર્થ્ય વાપરવાનો એણે પ્રયત્ન કર્યો હતો. રાવણ અને બાણાસુરનો પણ આ તફાવત સમજાવ્યો. એટલે ભગવાનના ચરણમાં જ્યારે મસ્તક અવનત થાય છે ત્યારે કોની ઉન્નતિ થતી નથી. એટલે બાણાસુરની જેમ આપણે પણ સર્વ આપણે જે કંઈ પણ આપણી પાસે છે એનું ઈશ્વરાર્પણ કરવું જોઈએ એવો બોધ મળે છે. વિકારોપી શ્લાઘ્યો ભુવન ભય ભંગ વ્યસનિનઃ, જે વિષપાન લીલા છે એના દ્વારા સમજાવ્યું કે જે પરોપકાર કરી રહ્યો છે, જે સત્કર્મ કરી રહ્યું છે, જે સમષ્ટિ હિત માટે કર્મ કરે છે એને કોઈ પણ વસ્તુ શોભે છે. જે બીજાનું વિચારે છે એને કોઈ દોષ લાગતો નથી. જે કલ્માશ કે કાળો ડાઘો ઝેર પીવાને લીધે ભગવાનના કંઠમાં થયો એ તો ઉલટાની ભગવાનની શોભા વધારનારો થઈ ગયો. સ્વાર્થી માણસ હોય એનું કશું શોભે નહીં અને જે નિસ્વાર્થ હોય એનું બધું જ શોભે. આ પ્રમાણે પછી આવે છે કામદેવ દહન લીલા. કામ દહન લીલા જે છે, સ્મરઃ સ્મર્તવ્યાત્મા નહીં વશિષુ પથ્ય પરિભવ. શ્લોકનું પારાયણ કરતા હોઈએ ત્યારે આખા શ્લોકનો અર્થ કદાચ ના ખબર હોય, જે ચોથી લીટી છે એને એકવાર યાદ કરી લઈએ તો આખી લીલાનું આપણને આધ્યાત્મિક અર્થઘટન જે છે એ પણ સ્મરણ પટ ઉપર આવી જાય. એટલે સ્મર્તવ્ય અને સ્મરઃ, કામદેવ જે છે એણે શિવજીને એક સામાન્ય વ્યક્તિ તરીકે જાણ્યા અને એના ઉપર બાણ છોડ્યું, પરંતુ વશિષુ પથ્ય પરિભવ ન. વશી એટલે જે સંયમી છે, સંન્યાસી છે, એવા જે શિવજી છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને એમનો અનાદર થવો એ કોઈના પણ માટે હિતકારી નથી. એટલે એ કામદેવ દહન લીલા દ્વારા કીધું. પછી તાંડવ નૃત્ય વાળો જે શ્લોક હતો એમાં જગત રક્ષાયે ત્વમ નટસી નનુ વામૈવ વિભૂતા. તો ભગવાન તાંડવ નૃત્ય શેના માટે કરે છે? જગતની રક્ષા કરવા માટે, એવું પણ સમજાવ્યું. પછી ગંગા અવતરણ લીલા. ગંગાજીનું અવતરણ થયું. ગંગાજીના અવતરણ દ્વારા દિવ્યમ વપુઃ, દિવ્યમ તવ વપુઃ, ભગવાનનો જે દેહ છે, વિરાટ દેહ, એ કેટલો દિવ્ય છે, કેટલો વિશાળ છે કે આખી જે આકાશ ગંગાઓ હતી એમાં ફીણના પરપોટાની જેવા આ બધા નક્ષત્રો અને તારાગણો હતા. આટલી વિશાળ આકાશ ગંગા ભગવાનની જટામાં ખોવાઈ ગયા, સમાઈ ગયા કે કેમ ક્યાંયથી બહાર નીકળવાનો રસ્તો પણ એમને જડ્યો નહીં. એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ કેટલું મોટું છે, કેટલું દિવ્ય છે. અને પછી ત્રિપુર દહન લીલા સૌથી વધારે અગત્યની છે બધા ભક્તો માટે. સૌથી ત્રિપુર એટલે પુરમથન, ત્રિપુરહર વગેરે સંબોધનો બહુ જ વખત શિવ મહાપુરાણમાં અને દરેકે દરેક શિવજીના સ્તોત્રોમાં હોય છે. વિધેયૈ ક્રીડન્ત્યઃ ન ખલુ પરતંત્રા પ્રબુધિયઃ. તો ભગવાન પોતાને જે વિધેય છે, પોતાને જે અધીન છે એવા સાધનોથી જાણે કે લીલા કરી રહ્યા છે. ત્રિપુરાસુર રૂપી તણખલાને બાળવા માટે કંઈ ભગવાનને આ બધા પૃથ્વી ને સૂર્ય ને ચંદ્ર ને બ્રહ્માજી પછી મેરુ પર્વત આ બધાની જરૂર નહોતી. છતાં પણ એ લોકોને મહિમા પ્રદાન કરવા માટે ભગવાને બધાને સાથે લીધા. કોઈ પણ મહાન કાર્ય કરવું હોય તો બધાને સાથે લેવા પડે, બધાને યશ આપવો પડે, એ પણ અહીંયા કીધું. પછી છેલ્લા જે ગઈ વખતે જોયો, હરિસ્તે સાહસ્રમ, વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિનો ઉદ્રેક જ સુદર્શન ચક્ર રૂપે પરિણમ્યો છે અને એ ત્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગૃતિ જગતામ. તો ભગવાનનું જે શિવ ભક્તિનો ઉદ્રેક, જે આવેગ છે એ જ પોતે સુદર્શન ચક્ર રૂપે પરિણત થઈ ગયો છે. ચક્ર વપુષા પરિણતિ એટલે ચક્ર રૂપી શરીર ધારી એ થઈ ગયો છે. શિવજીની કૃપાએ મૂર્તિમંત સ્વરૂપ, મૂર્તિમંત વિગ્રહ ધારણ કર્યો છે સુદર્શન ચક્ર રૂપે. તો સુદર્શન ચક્ર એટલે ભગવાનનો સાક્ષાત્કાર અને ભગવાનનો સાક્ષાત્કાર ભગવાનની કૃપાથી જ થાય છે એવું પણ અહીંયા કીધું છે.
19મા શ્લોકમાં આ પ્રમાણે ભગવાનની ભક્તિનું આવું સુંદર રહસ્ય પ્રગટ કર્યું. 20, 21 અને 22 આ 3 શ્લોકમાં ભગવાનનું કર્મફળ દાતા રૂપે નિરૂપણ થયેલું છે. આપણે જે કોઈ પણ કર્મ કરીએ છીએ એનું કર્મફળ ઈશ્વર પાસેથી આવે છે. એટલે જ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધ કર્મણં ફલમ 18મા અધ્યાયમાં આ સુંદર શ્લોક છે. કર્મના ફળ 3 પ્રકારના છે: અનિષ્ટ કર્મફળ, ઇષ્ટ કર્મફળ અને મિશ્ર કર્મફળ. તો અહીંયા 20મા શ્લોકમાં આ રીતે પ્રતિપાદન થયેલું છે. ઇષ્ટ કર્મફળ એટલે જે કર્મનું પરિણામ આપણે ધાર્યું હોય એ પ્રમાણે મળે, ઇષ્ટ કર્મફળ કહેવાય. જે ધાર્યું હોય એના કરતાં કંઈક વિપરીત જ પરિણામ આવે એ અનિષ્ટ કર્મફળ. અને મિશ્ર કર્મફળ જે કર્મફળ પ્રાપ્ત થાય છે એમાં આટલું આપણને ગમ્યું અને આટલું ના ગમ્યું. જેમ કે ભાઈ 90% એક્ઝામમાં આવે તો 90% તો ઘણા સારા કહેવાય, અમુક ગમે પણ ખરા, પણ જે કોલેજમાં એડમિશન લેવું હોય એમાં ન પણ મળે તો એ એટલે મિશ્ર કર્મફળ એટલે ઇષ્ટ અને અનિષ્ટ બંને ભેગું હોય એને મિશ્ર કર્મફળ કહેવાય. તો 20મા શ્લોકમાં આવી રીતે મિશ્ર કર્મફળ કે સામાન્ય કર્મફળ દાતા રૂપે ભગવાનનું નિરૂપણ છે. 21મો શ્લોક છે, દક્ષ પ્રજાપતિના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે અનિષ્ટ કર્મફળ દાતા પણ ભગવાન જ છે. તો દક્ષને અનિષ્ટ કર્મફળ કેમ મળ્યું એ પણ સમજાવેલું છે. અને 22મા શ્લોકમાં આવી રીતે કર્મફળ દાતા રૂપે નિરૂપણ છે. એમાં પણ બ્રહ્માજી અને સંધ્યા વગેરેના ઉદાહરણ દ્વારા પણ સમજાવવામાં આવેલું છે. તો 20મો શ્લોક થોડીક વાત કરી છે ગયા વખતે, ફરીથી એનું થોડું રહસ્ય સમજી લઈએ. 20મો શ્લોક બોલીએ આપણે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ ક્વકર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવં શ્રુતૌ શ્રદ્ધાં બદ્ધ્વા દૃઢપરિકરઃ કર્મસુ જનઃ. તો કર્મફળ દાતા રૂપે જે નિરૂપણ છે ભગવાનનું, એટલું એ આપણા માટે ભગવદ વિષયક પૂરતું વિચાર ભાથું પ્રદાન કરે છે. એટલે ભગવાનનું કર્મફળ દાતા રૂપે પણ આપણે રોજબરોજના વ્યવહારમાં અનુસંધાન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. તો શબ્દો છે ક્રતૌ સુપ્તે. ક્રતુ એટલે આખા શ્લોકમાં ક્રતુ શબ્દ 3 વખત વાપર્યો છે. ક્રતુ એટલે વેદ વિહિત સંકલ્પપૂર્વક જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ, યજ્ઞ વગેરે સત્કર્મો કરીએ છીએ એને ક્રતુ કહેવામાં આવે છે. વેદ વિહિત હોવું જોઈએ અને સંકલ્પપૂર્વક આપણે જે સત્કર્મો કરીએ છીએ એને ક્રતુ કહેવાય. તો એ ક્રતુ સુપ્તે એટલે કર્મ જ્યારે સૂઈ જાય છે, એટલે કે કર્મ સમાપ્ત થઈ જાય છે. યજ્ઞયાગ વગેરે કોઈ પણ સત્કર્મ આપણે કરીએ ત્યારે સત્કર્મ તો પૂરું થઈ જાય, પછી સત્કર્મનું ફળ આપવા માટે આપણે જેણે કર્યો હોય યજ્ઞ વગેરે કોઈ પણ સાધના, જપ, ધ્યાન જે કંઈ પણ આપણે રોજ કરતા હોઈએ છીએ એ કર્મ તો પૂરું થઈ જાય છે. પછી કર્તાને જેણે કર્યું એને એનું ફળ આપવા માટે તમ જાગ્રતસી ફલયોગે, કર્તાને ફળ મળે ત્યાં સુધી ભગવાન તમે જાગ્રત રહો છો. કર્મ સમાપ્ત થઈ જાય, કર્મ સૂઈ જાય ત્યારે ભગવાન જાગે છે કે આને આ કર્મનું ફળ મળવું જોઈએ. એ બધું ધ્યાન જાણે કે ભગવાન રાખે છે. ક્રતુમતામ એટલે જે આવી રીતે કર્મ કરી રહ્યો છે એના ફળ યોગ કરાવવા માટે ભગવાન જાગે છે. ભગવાન ઊંઘતા નથી. કર્મ સમાપ્ત થઈ જાય છે પરંતુ ભગવાન ઊંઘતા નથી. કર્મ પ્રધ્વસ્તમ ફલતી, તો કર્મ તો સમાપ્ત થઈ જાય, પ્રધ્વસ્ત થઈ જાય એટલે કે પૂરું થઈ જાય તો પુરુષારાધનમ ઋતે એટલે કે ચેતન કોઈક પરમાત્મા કર્મફળ દાતા એની નોંધ ન લે તો ફલતી એટલે કે એ કર્મ ફળ આપવા માટે ક્યાંથી સમર્થ થાય. આપણે
આખા મહિના જે નોકરિયાત માણસ હોય તો એ 30 દિવસનો મહિનો હોય, એમાંથી આવી રીતે 27 દિવસ એ નોકરીએ ગયો હોય તો એની હાજરીની નોંધ, હવે તો બધા ડિજિટલ મશીન આવી ગયા છે, તો એ મશીન હોય અથવા તો ક્યાંક આવી રીતે નોંધ લેવાતી હોય, શાળામાં હોય તો આવી રીતે પ્રિન્સિપાલની કેબિનમાં આપણે આવી રીતે આવી ગયા છીએ, 7 વાગે આવી ગયા છીએ એ પ્રમાણે લખતા હોઈએ છીએ. એટલે ડાયરી નોંધ લેનાર છે. તો ડાયરીમાં બધી નોંધ હોય, ઓલા મશીનમાં પણ મેમરીમાં બધું સ્ટોર થયેલું હોય કે આ વ્યક્તિ આ દિવસે આ સમયે આવી છે. તો એ નોંધ લેનાર તો જડ વસ્તુ છે, ડાયરી છે, મશીન છે, જડ વસ્તુ છે. એ કંઈ નોકરિયાત માણસને ફળ આપતી નથી. તો એવી જ રીતે અહીંયા લખ્યું છે પુરુષ આરાધન, કે ચેતન પરમાત્માની હાજરી કે આરાધના વગર કોઈ કર્મ ફળ આપતું નથી. ડાયરી નોકરિયાતને પગાર નથી આપતી, ઓલું મશીન કંઈ પગાર નથી આપતું. એની પાછળ જે ચેતન છે એ જ ફળ આપે છે. તો એવી જ રીતે આપણે સત્કર્મો કરીએ, ઘણા કર્મો એવા હોય કે તરત જ એનું ફળ આપણને મળે. પાણીમાં હાથ નાખીએ તો હાથ પલળે, અગ્નિમાં હાથ નાખે તો આ હાથ દાઝી જાય. આવા કર્મો આપણને, જ્યાં કર્મ અને ફળ સાથે સીધો સંબંધ છે, એમાં જાણે કે આપણને કર્મફળ દાતાની જરૂર જણાતી નથી, કર્મફળ દાતાને માનવાની જરૂર જણાતી નથી. કોઈક ભિખારીને મદદ કરી, કોઈકને પાણી પાયું, કોઈક સત્કર્મ કર્યું. એટલે સત્કર્મોની બાબતમાં કોઈક આપણને પૂછે આ સત્કર્મ કરો છો એનું શું ફળ મળવાનું છે તમને, આપણને કશી જ ખબર નથી, મળવાનું છે કે નહીં એ પણ ખબર નથી. એની બાબતમાં વેદ પ્રમાણ છે, આપણા શાસ્ત્રો મહાત્માઓ પ્રમાણ છે. એ કહે છે કે પુરુષ આરાધન, કોઈક ચેતન પરમાત્માને આપણે સ્વીકાર્યા હોય ત્યારે એ આપણા સત્કર્મોની નોંધ લે છે. એ પોતે પ્રતિભૂ એટલે કે જામીનદાર બને છે, ગેરેન્ટર બને છે. અત્યારે જે આપણી નોટો હોય છે 100, 200, 500 બધામાં લખેલું હોય છે ગેરેન્ટર, ગવર્નરની સહી હોય છે. મેં ધારક को इतने रुपये देने का वचन देता हूँ. હવે ગેરેન્ટરની ગેરંટી હોય એટલે આપણે એ નોટ વડે વિનિમય વગેરે થાય. નોટબંધી થઈ ત્યારે શું થયું, 500 ને 1000 ની બધી નોટોનું મૂલ્ય જતું રહ્યું. તો ગેરેન્ટરની ગેરંટીનું શું થયું? એટલે જ આપણા બધા જે વડીલો હતા એ આ નોટ બોટમાં વિશ્વાસ નહોતા રાખતા. એ સોના ચાંદી વગેરે જે હોય ને એ રાખતા હતા, કારણ કે સોનું ચાંદી વગેરે ભગવાને બનાવેલું છે. તો ભગવાને ગેરંટી જેની આપી હોય ને એની ગેરંટી કોઈ દિવસ ઓછી ના થાય. એટલે ભગવાનને અહીંયા ત્રીજી લીટીમાં પ્રતિભુવમ એટલે કે પ્રતિભૂ એટલે ગેરેન્ટર. તો સત્કર્મો એટલે અહીંયા પુષ્પદંત આચાર્ય આપણને કહે છે કે કોઈ પણ ભક્તો, કોઈ પણ આસ્તિકો, કોઈ પણ વૈદિક કર્મ કરે છે. આપણો રોજબરોજનો જે કોઈ જીવન વ્યવહાર આપણે કરીએ છીએ એમાં સત્કર્મો કરીએ છીએ, સદભાવનાઓ જાળવીએ છીએ, કર્મ કરતી વખતે સારી ભાવનાઓ પણ જાળવીએ છીએ. ગમે તેમ કર્મ કરીએ એવું પણ નહીં અને ગમે તે માનસિકતાપૂર્વક કર્મ કરીએ એવું પણ નહીં. એટલે આપણી ભાવનાઓની પણ હાજરી લે છે અને આપણા કર્મોની પણ હાજરીની નોંધ ભગવાન લે છે. સત્કર્મોની બાબતમાં એવું છે કે ગેરેન્ટરની જરૂર પડે છે. એટલે પુષ્પદંત આચાર્ય અહીંયા ત્રીજી પંક્તિમાં કહે છે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય, કે ભગવાન તમને જોઈને લોકો સત્કર્મો કરે છે. પૂજા પાઠ આરાધના જે કંઈ પણ આપણે કરીએ છીએ, કોણે લખ્યું છે એનું આ ફળ છે અને આવી રીતે મળવાનું છે. આપણી પાસે કોઈ પુરાવો નથી અને એટલા માટે ત્વામ સંપ્રેક્ષ્ય, ભગવાન મારા વડે થયેલા સત્કર્મોની નોંધ લે છે. ભગવાન મારા મનમાં રહેલી બધી સદભાવનાઓની નોંધ લઈ રહ્યા છે. ભગવાનને ગેરેન્ટર માનીને આપણે સત્કર્મ કરીએ છીએ. આને જે શ્રદ્ધા વગેરે કહેવામાં આવે છે. એટલે પણ શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, એ બે વસ્તુ છે. શ્રુતૌ એટલે વેદ, આપણા શાસ્ત્રો પુરાણો, જે કોઈ પણ શાસ્ત્ર આપણી પાસે છે એ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને, શાસ્ત્રમાં કીધું છે આવી રીતે પુરાણોનું વાંચન કરીએ છીએ આપણે, આ વિષ્ણુ સહસ્ત્ર નામથી માંડીને જે કોઈ પણ પાઠ પારાયણ જપ વગેરે કરીએ છીએ બધું શાસ્ત્રોમાં લખેલું છે માટે કરીએ છીએ. એટલે કે વેદ વિહિત છે અને ભગવાન, એટલે બે વસ્તુ છે. ત્વામ સંપ્રેક્ષ્ય એટલે ભગવાનને સામે જોઈને
કે ભગવાનમાં શ્રદ્ધા અને આવી રીતે વિશ્વાસ રાખીને આપણે સત્કર્મ કરીએ છીએ, અને વેદ પુરાણ શાસ્ત્રો જે છે આપણા, એમાં પણ શ્રદ્ધા રાખીને આપણે એ વસ્તુ કરીએ છીએ. અને એટલે ભગવાનનો આવી રીતે જ્યારે સ્વીકાર થયો હોય કર્મફળ દાતા તરીકે, ત્યારે જ આપણને એનું ફળ મળે છે. એટલે કે એ ફળ જે છે એ આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરનારું નીવડે છે. જે નાસ્તિક હોય, ભગવાનમાં માનતો ના હોય, એ કર્મ કરે તો એને કંઈ ફળ ના મળે? ના, એને ફળ તો મળે છે, પરંતુ રાવણ, દક્ષ વગેરે જેવી હાલત થાય. એ કર્મ કરે ત્યારે અહંકાર પૂર્વક કરે, ઘમંડ હોય, એમાં રાગ અને દ્વેષ વ્યક્ત થતા હોય, એટલે કર્તાની અધોગતિ કરનારું નીવડે છે, અધપતન થાય છે. એટલે ભગવાનમાં અને શાસ્ત્રોમાં જ્યારે શ્રદ્ધા વગર આપણે કોઈ પણ સત્કર્મ પણ કરીએ, મોટું કર્મ કરીએ જેમાં ભગવાનનો સ્વીકાર થયો ના હોય, તો એ કર્મ આપણી અધોગતિનું કારણ બનતું હોય છે. અને એટલે જ અહીંયા કીધું છે પુષ્પદંતાચાર્યએ કે સત્કર્મો કે કોઈ પણ શુભ કર્મો પણ ભગવાનમાં શ્રદ્ધા રાખીને જ કરવા જોઈએ. એટલે ક્રતૌ સુપ્તે જાગ્રત, આપણા સત્કર્મો જે છે એ પોતે ફળ આપતા નથી. સત્કર્મો તો ભગવાન જ કર્મફળ દાતા છે, સત્કર્મોનું ફળ ભગવાન જ આપે છે. કોઈ પણ કર્મ જાતે એનું ફળ આપતું નથી. કર્મ તો જડ છે, જડ વસ્તુ કોઈ દિવસ જાતે નક્કી ન કરે કે આને આ સમયે આવું ફળ મળવાનું છે, એવું કોઈ જડ વસ્તુ નક્કી ના કરી શકે. એ તો ચેતનની આરાધના જ ફળ આપતી હોય છે. એટલે કર્મ કે સાધના, કોઈ પણ કર્મ કરતા હોઈએ વ્યવહારમાં, અથવા આવી રીતે કોઈ સાધના, આધ્યાત્મિક સાધના કરતા હોઈએ, ત્યારે એનું અભિમાન ન આવે એ જરૂરી છે. અને એટલે જ કર્મફળ દાતા રૂપે આપણા શાસ્ત્રોમાં ઈશ્વર તત્વનું પ્રતિપાદન થયેલું છે. આ જ વસ્તુનું રહસ્ય પ્રગટ કરવા માટે આખી જે પાંડવો હિમાલયમાં સ્વર્ગારોહણ વગેરે કરવા ગયા, એટલે હાડો ગાળવા ગયા. આમ તો પાંડવો જે હતા એમણે મહાભારતનું યુદ્ધ જીત્યું પછી તો બહુ જ ઓછા સમય સુધી શાસન કરેલું છે. ઘણા જ ઓછા, 7 વર્ષ જેટલું જ કદાચ શાસન કરેલું છે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું પછી. કારણ કે એ તો શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા, એટલે અવતાર લીલા સંપન્ન થઈ ગઈ કૃષ્ણ ભગવાનની, ત્યારે એમણે પોતે પણ એવું નક્કી કર્યું કે હવે આપણે પણ આ કર્તવ્યો વગેરે જે છે એ હવે સોંપીને આપણે વનમાં જતા રહેવું જોઈએ. એટલે જે કોઈ પણ કર્તવ્ય કર્મો કરતા હતા એ આવી રીતે છોડીને હવે સ્વર્ગારોહણ માટે જાય છે. એટલે હિમાલયમાં ગયા. હિમાલયમાં જે બદ્રીનાથ છે ત્યાંથી માણા ગામથી આગળ જવાનું હોય છે. એટલે ત્યાંના હિમાલયના જે શિખરો છે એ દાદરા જેવા છે, સીડી જેવા જ છે. એ જાણે કે ચડતા સીધું સ્વર્ગમાં જવાય એવી રીતનું આખું કથાનક પણ છે. અને શિખરો જે પર્વત છે ત્યાં હિમાલયમાં એ એવા દાદરા આકારના જ છે. એટલે એને સ્વર્ગારોહણ કે સ્વર્ગની સીડી એવું કહેવામાં આવે છે. તો ત્યારે ત્યાં હિમાલયમાં જતી વખતે આવી રીતે સૌથી એટલે આવો વિચાર માત્ર પહેલા યુધિષ્ઠિરને જ આવે છે કે હવે આપણે કર્તવ્ય વગેરે જે છે એ ઈશ્વરને સોંપી દેવા જોઈએ, અને આપણે ઈશ્વરની પ્રાપ્તિ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે હવે આપણે આગળ વધવું જોઈએ. તો બધું સોંપીને આવી રીતે જાય છે. અને યુધિષ્ઠિરને વિચાર આવ્યો તો એ પહેલ કરે છે. એટલે બધા ભાઈઓ નક્કી કરે છે બાકીના કે આપણે જે કંઈ પણ જીવ્યા છીએ જીવન, બધું જ સાથે જ જીવ્યા છીએ, માટે આપણે સાથે જ પરમાત્માની પ્રાપ્તિ માટે જઈએ. આવી રીતે જાય છે. કથાનક બધાને ખબર છે. એટલે વચ્ચે સૌથી પહેલાં દ્રૌપદીજીનો જે પગ છે લપસી જાય છે. ત્યારે નકુલ બાજુમાં હોય છે. નકુલ યુધિષ્ઠિરને કહે છે કે આ દ્રૌપદીજીનો પગ લપસી ગયો છે, આપણે એમના માટે રોકાવવું જોઈએ. ત્યારે યુધિષ્ઠિર પાછું વળીને જોતા નથી, અને બધા ભાઈઓને એવું કહે છે કે હવે કોઈએ પાછું વળીને જોવાનું નથી, આગળ ચાલતા રહેવાનું છે. તો એનું દરેક જેટલી પણ કથાઓ છે ને એનું આધ્યાત્મિક અર્થઘટન હોય છે. તો આવી રીતે પછી નકુલ આવી રીતે પડી જાય છે, અર્જુન, ભીમ ને સહદેવ બધા પડી જાય છે. ત્યારે સ્વર્ગની સીડીનું છેલ્લું પગથિયું હોય, જાણે કે ત્યાં યુધિષ્ઠિર એકલા જ હોય છે, સાથે એક કૂતરો પણ આવતો હોય છે.
તો આવી રીતે છેક છેલ્લે શિખર ઉપર પહોંચે છે ત્યારે સ્વર્ગમાંથી વિમાન આવે છે. સ્વર્ગમાંથી વિમાન આવે છે અને પછી જે વિમાનમાં હોય છે કે તમે હવે સદેહે સ્વર્ગમાં પધારો. યુધિષ્ઠિરને કહે છે તમે સ્વદેહે આ સ્વર્ગમાં પધારો. તો જે આધ્યાત્મિક ઊંચાઈએ હું પહોંચ્યો છું ત્યાં પુત્રો પણ પહોંચેલો છે, માટે એને પણ તમારે સાથે લેવો જ જોઈએ. તો જે વાહન જે ત્યાં દેવદૂતો હોય છે કે આને પુત્રને થોડી લઈ જવાય સ્વર્ગમાં, તમે કર્મ કરેલા છે, તમે પુણ્ય કર્મો વગેરે કેટલું બધું સાત્વિક જીવન જીવ્યા છો, તમને લઈ જવાય તમારા ધર્મ વગેરેના પ્રતાપે. પુત્રએ ક્યાં કોઈ સત્કર્મો કર્યા છે, એને ક્યાંથી સ્વર્ગમાં લઈ જઈએ? તો કે ના, પણ આ સ્થાન સુધી પહોંચેલો છે એને સાધના તો કરી જ હોવી જોઈએ. હિમાલયની કોઈ પણ યાત્રા હોય ને, કૈલાસ માનસરોવર હોય, આ બદ્રી કેદાર વગેરે, ત્યાં કોઈક ને કોઈ પુત્રો તો મળી જ જતો હોય છે. જે કોઈ ગયા હશે ને એને ખબર હશે. તો આ બહુ જ રહસ્ય છે આ વસ્તુ. તો આવી રીતે કે ના, પુત્રને તો લઈ જ જવો પડશે કારણ કે અહીં સુધી પહોંચેલો છે. આવી જીદ કરી યુધિષ્ઠિરે, પછી માની જાય છે, સ્વર્ગના વિમાનમાં બેસી જાય છે. એટલે પુત્ર રૂપે સાક્ષાત યમરાજા જ હોય છે એ વખતે. અને યમરાજા પ્રસન્ન થઈને પ્રગટ થાય છે કે તમે આ પ્રમાણે આ જે મૂલ્યો છે ધર્મના, કે આટલી આધ્યાત્મિક ઊંચાઈ સુધી પહોંચેલો હોય આ પુત્રો, એટલે કે આટલી ઊંચાઈએ પહોંચેલો હોય, એણે જરૂર સત્કર્મો કર્યા જ હશે. એટલે એ કહે છે કે તમારો આ સમજ જે છે ને એ સાચી છે. તમે એકલા જ સદેહે સ્વર્ગમાં જવા માટે અધિકારી છો. એ પ્રમાણે વિમાનમાં બેસે છે. તો સ્વર્ગના રસ્તે જતા હોય છે તો એમાં વચ્ચે નરક આવે છે. તો નરકમાં તેમણે દ્રૌપદીજીને પોતાના ચારે ચાર ભાઈઓને જોયા. એટલે યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે આ વળી મારા ભાઈઓ ક્યાં? આટલો કોઈ દિવસ આવી રીતે કોઈ કુકર્મ કે પાપ કર્મ કર્યું નથી, એ ક્યાંથી નરકમાં હોય? અને પછી છેલ્લે સ્વર્ગમાં પહોંચે છે તો મોટા સિંહાસન ઉપર દુર્યોધન બેસેલો હોય છે. તો આ દુર્યોધન સ્વર્ગના સિંહાસન ઉપર ક્યાંથી બેઠો? એણે જન્મારામાં કોઈ પુણ્ય કર્મ કર્યું નથી. એટલે રહસ્ય શું છે આનું એ સમજાવો મને. યમરાજા સમજાવે છે કે દુર્યોધને માત્ર એક પુણ્ય કર્મ કરેલું જીવનમાં, એનું આ ટૂંકું કર્મ ફળ ભોગવશે અને પછી એ જતો રહે છે. અને જે કંઈ પણ થોડા ઘણા અત્યંત અલ્પ પ્રમાણમાં જે કંઈ પાપ કર્મ થયા હતા તમારા ભાઈઓ દ્રૌપદી વગેરેથી, તો એ કર્મ ફળ ભોગવીને એ સીધા આવે જ છે. તો આ પ્રમાણે આખી કથા છે. કોઈ પણ પૌરાણિક કથા હોય, નિષ્પાન લીલા હોય, ત્રિપુરહર હોય, આ બધી જ વસ્તુઓ જે છે, રાવણ પાસે આટલું બળ હતું ને કૈલાસ પર્વત ઉખાડ્યો, જે વસ્તુ લોકોત્તર હોય, આપણે સમજી કે સ્વીકારી શકીએ નહીં. વિષ્ણુ ભગવાને પોતાની આંખ કાઢીને સમર્પિત કરી દીધી, રાવણે પોતાનો શિરચ્છેદ કરીને અગ્નિકુંડમાં હોમ્યું. આ લોકોત્તર વસ્તુ હોય જે આપણે અત્યારે સાંપ્રત સમાજમાં સમજી ન શકીએ, એનો લક્ષણાએ અર્થ લેવાનો હોય. કોઈ આપણે કહીએ કે આ બાળક તો સિંહ જેવો છે, તો એમાં લક્ષણાએ અર્થ કહેવાનો છે. કંઈ સિંહ જેવી કેશવાળી છે એવું નથી કહેવાનું, પરંતુ સિંહ જેવો બહાદુર છે વગેરે, એટલે સિંહના ગુણો એમાં છે એવી રીતે. આને લક્ષણાએ અર્થ લીધો કહેવાય. તો જેટલી પણ લોકોત્તર વાતો છે, આખ્યાયિકાઓ છે, એમાં આપણે આધ્યાત્મિક અર્થઘટન લેવો જ જોઈએ. કારણ કે સીધો સંબંધ આપણને જણાતો નથી. આ સ્વર્ગ ક્યાં આવ્યું છે? તો હિમાલયથી આવી રીતે ચડતા ચડતા જઈએ તો આ સ્વર્ગ આવી જાય. એ પણ થોડુંક આપણે અત્યારની બુદ્ધિમાં, આખા બ્રહ્માંડમાં બધા આપણે જોઈ ગયા છીએ કે આવી રીતે કશું સ્વર્ગ જેવું છે નહીં. એટલે એ કઈ રીતે સ્વર્ગની, હિમાલયની ટોચથી સ્વર્ગે પહોંચી જવાય એ પણ આપણે જાણે કે સ્વીકારી શકતા નથી. અને પછી દ્રૌપદીને મૂકી કેમ દીધી? આટલા બધા જે પુણ્યાત્મા હતા એ ધર્મરાજા યુધિષ્ઠિર, તો દ્રૌપદી પગ લપસ્યો તો એમાં કંઈ મૂકી કેમ દીધી દ્રૌપદીજીને? અને પુત્રાને સાથે લીધો છે કે ના, એના વગર હું વિમાનમાં નહીં બેસું. પુત્રને સાથે લીધો અને પોતાના ભાઈઓ અને પત્ની જે હતા એને કેમ છોડી દીધા, તરછોડી દીધા, એને સાથે ના લીધા? એટલે દ્રૌપદી કરતાં કંઈ પુત્રો વાલો હતો યુધિષ્ઠિરને, એ પણ એક પ્રશ્ન જન્મે છે. પછી જ્યારે ને ત્યારે આમ સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને લઈ ગયા. આપણે આવી રીતે પુણ્યાત્મા જે હોય ને, તો સ્વર્ગમાંથી વિમાન આવતું જ હોય તો છેક હિમાલયની ટોચે પહોંચવાની શું જરૂર છે? અહીંયા જ ના આવી શકે? છેક હિમાલય સુધી સ્વર્ગારોહણ કરવાની શું જરૂર છે?
એટલે આવું અત્યારે આમ જાણે કે સમજવા આપણી બુદ્ધિ મથે કે આવું કેમ છે. ત્યાં વિમાનમાં જ બેસવાનું હોય તો અહીં ના આવે વિમાન, ત્યાં સુધી શેના માટે જવું પડે? એટલે સ્વર્ગના રસ્તે પછી નરક ક્યાંથી આવ્યું અને નરકમાં આ બધા લોકો ક્યાંથી હતા? એટલે યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં કેમ ના ગયા? સ્વર્ગમાં તો કોણ જાય? આપણે આ દેહ છોડીએ ત્યારે જે જીવ છે એ જાય. એટલે આ શરીર લઈને યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં કેમ ગયા? કઠોપનિષદમાં જે નચિકેતા યમરાજાની વાત છે એમાં પણ નચિકેતા સદેહે સ્વર્ગમાં જાય છે. સદેહે એટલે આ જ શરીર લઈને સ્વર્ગમાં જાય છે. આ શરીર લઈને સ્વર્ગમાં જવું એટલે જીવન મુક્તિ. સ્વર્ગ એટલે મોક્ષ, પરમાત્માનું ધામ કહો કે એ અહીંયા આધ્યાત્મિક અર્થઘટન છે કે પરમાત્માની પ્રાપ્તિ જે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે, ચરમ સ્થાન છે, બધી સાધનાઓ જેના માટે થઈ રહી છે એ પરમાત્માનું ધામ કે મોક્ષ જે છે એ સ્વર્ગ શબ્દથી કહેવામાં આવે છે કે જ્યાં કોઈ દુઃખનો સ્પર્શ નથી. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનીતં ચ તત્ સ્વર્ગમ પંડિતાઃ આહુઃ એવો શ્લોક છે કે જેમાં દુઃખનો સ્પર્શ નથી અને જે ન ચ ગ્રસ્તમ અનંતરમ જે આવી રીતે ક્ષય પામતું નથી અને અભિલાષા પ્રમાણે ત્યાં સુખ મળી રહે છે. આપણને સુખની જે અભિલાષા છે એ સુખ નિત્ય મળવું જોઈએ, મારાથી વધીને બીજા કોઈની પાસે વધારે સુખ ના હોવું જોઈએ. એટલે સુખની જેવી અભિલાષા છે. પછી મફત મળવું જોઈએ. આમ 9 કલાક પરસેવો પાડીને સુખ મળવાનું હોય એવું સુખ નથી જોઈતું. મને તો મફત જે શું મૂકી જઈએ ત્યારે કશું કર્યા વગર સુખ મળે છે એટલે મફત સુખ જોઈએ છે. આવું અભિલાષા વાળું જે સુખ છે એ જ્યાં મળે ને એને સ્વર્ગ કહેવાય. તો આવું તો એક મોક્ષધામ કે પરમાત્માનું ધામ જ છે કે જેમાં સ્વર્ગ સુખ મળતું હોય છે. અને સદેહે સ્વર્ગમાં જવું એટલે કે જીવન મુક્તિ. જીવન મુક્તિ એટલે મહાત્માઓ જે બધા છે જે જીવતા જ આ મોક્ષ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરી ચૂક્યા છે એ સદેહે અહીંયા જીવતા છે ત્યારે પણ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે સદેહે સ્વર્ગમાં જવું એટલે જીવન મુક્તિનું પ્રતિપાદન ત્યાં કરેલું છે. આવી રીતે સ્વર્ગના રસ્તે નરકમાં જવું વગેરે એટલે વચ્ચે દેખાયું એટલે જે કર્મો કર્યા હોય એનું ભગવાન જ ફળ આપે છે. એટલે ભગવાન કર્મફળ દાતા છે એક વસ્તુ છે, પરંતુ ભગવાન સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે અને હિતેચ્છુ છે. આપણા માટે કયા દેશમાં, કયા કાળે, કઈ અવસ્થામાં કયા કર્મનું ફળ આપવું એ ભગવાનને ખબર છે. એટલે સૌથી વધારે ભગવાનનું પ્રિય પાસું હોય તો ભગવાન હિતેચ્છુ છે. કોઈને પણ જિંદગીમાં કોઈ દિવસ કોઈ રોગ ના થયો હોય, જેણે કોઈ મેટાસિન ક્રોસિન જેવી દવા પણ ના લીધી હોય, માથું દુખ્યું ના હોય, એવા લોકો પણ કોરોનામાં જતા રહ્યા હતા. આપણા બધાના સાક્ષી જ છીએ આપણે બધા કે જેણે જિંદગીમાં એક દવા નથી લીધી, વેક્સિન ના લીધી, એવા આમ ઓલા વિમાનમાં હતા કે મારે કંઈ વેક્સિનની જરૂર નથી, એવા જ લોકો જતા રહ્યા છે. ઘણા બધા છે મારા ધ્યાનમાં. તો એટલે ભગવાન એટલે ત્યારે સમજવું શું, કોરોના વળી એવા વ્યક્તિનું શું બગાડવાનો હતો કે જેણે જીવનમાં કોઈ રોગ જ થયો નથી હજી સુધી. તો એ વખતે એવું સમજવું પડે કે ભગવાન સર્વજ્ઞ છે અને હિતેચ્છુ છે. એના માટે તો ભગવાને હિત જ ઈચ્છ્યું છે. આપણા કોઈ સ્વજનની અણધારી વિદાય થાય ત્યારે આપણે સમજી નથી શકતા કે ભગવાને કેમ લઈ લીધા આ સ્વજનને. તો આપણે જ્યારે સમજી ન શકીએ ને ત્યારે સૌથી વધારે સાંત્વના આપનારું એક વિચાર છે ભગવાન હિતેચ્છુ છે. એના માટે અને આપણા માટે ભગવાને હિત જ ઈચ્છ્યું છે. એટલે ભગવાનનો હિતેચ્છુ તરીકે જે સ્વીકાર કરે છે એ જીવનની ઘટનાઓને સમજવા, આવું કેમ થયું એ કેમ એના ડિક્શનરીમાં હોતો નથી. ભગવાન હિતેચ્છુ છે અને સર્વજ્ઞ છે, માટે આપણા બધા માટે તો એ ભલું જ ઈચ્છી રહ્યા છે, ભલું જ કરી રહ્યા છે. એટલે જે કંઈ પણ આપણી સાધના છે, વિમાન જે હતું એ છે કે સ્વર્ગે કેમ આવ્યું એટલે અહીંયા લેવા કેમ ના આવે, તો આપણો જે રોજબરોજનો વ્યવહાર છે એ કર્મ માર્ગ છે અને કર્મ માર્ગમાં રહીને આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય એવી નથી.
એના માટે સ્વર્ગારોહણ ઇન ધ સેન્સ કે હિમાલય જવું પડે એટલે આધ્યાત્મિક ઊંચાઈએ જવું પડે છે. રોજબરોજનો જે કર્મ વ્યવહાર છે એમાં કર્તૃત્વ વગેરે દ્રઢ થતું હોય છે અને એટલે કર્મોના ત્યાગની, વનમાં જવાની વગેરે વગેરે સાધનાઓ કહેલી છે આપણા શાસ્ત્રોમાં. એટલે વ્યવહાર છોડવો એટલે કે કર્તૃત્વને, હું આ કર્મનો કરતા છું અથવા હું સાધના કરી રહ્યો છું, એ ભાવ છોડીને આપણે પરમાત્માની પ્રાપ્તિ વગેરે કરીએ, એ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચીએ તો સ્વર્ગનું વિમાન આપણને લેવા આવે, એટલે કે આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય. વિમાન એટલે શું? તો વિમાન આવે છે એટલે શું સમજવાનું? વિમાન એટલે વિશેષ માન. માન એટલે શું? જ્ઞાન. આપણે કોઈ એટલે પ્રમાણ શબ્દ છે આપણી સંસ્કૃતિમાં. પ્રમાણ એટલે કે જ્ઞાન, એટલે કે વિશેષ જ્ઞાન. પરમાત્માની પ્રાપ્તિ માટે જરૂરી શું છે? પરમાત્મા વિષયક સ્વરૂપ જ્ઞાન. આ બધા સ્તોત્રો વગેરે સત્સંગ દ્વારા જે કંઈ પણ આપણને જ્ઞાન મળે છે પરમાત્મા સ્વરૂપનું, એ જ્ઞાન જ વિમાન છે, જેનાથી આપણે પરમધામની, મોક્ષધામની આપણને પ્રાપ્તિ થાય છે. તો આવી રીતે બ્રહ્મ જ્ઞાન જે છે એ જ આપણને સંસાર સાગરમાંથી, સંસાર જે રૂપી જે કૂવો છે એમાંથી બહાર કાઢનારું છે, પરમાત્માની પ્રાપ્તિ કરાવનારું છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો આ પ્રમાણે કર્મનો, હું કર્મનો કરતા છું એના કરતાં જે કર્મફળ દાતા રૂપે સ્વીકાર કરીએ ભગવાનનો, તો આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય અને છેવટે પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે કે વિમાન લેવા આવે આપણને. આ બધી જ વસ્તુઓ આવી રીતે પ્રતિકાત્મક છે. વિમાન આવે છે લેવા માટે, એટલે કોઈક રીતે ભગવાન આવી રીતે મહાત્માઓનો, સદગુરુનો સત્સંગ પ્રાપ્ત કરાવી આપે છે. સારા સ્વજનો હોવા, સારી ધન સંપત્તિ, ઘર વાર વગેરે સારું હોવું એ ભગવાનની સાચી કૃપા નથી. ભગવાનની સાચી કૃપા તો આવી રીતે ગુરુજનોનો સત્સંગ પ્રાપ્ત થાય, આચાર્યો પાસેથી આપણે પરમાત્મા વિષયક, પરમાત્માના સ્વરૂપ વિષયક જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ જ સાચી કૃપા છે. તો આવી રીતે ભગવાનનો કર્મફળ દાતા રૂપે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણી જે આધ્યાત્મિક સાધના છે એ ઊંચાઈએ પહોંચે છે અને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થતાં આપણને મોક્ષધામની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે નૈતિકતા જ સાચો ધર્મ છે. અમે આવી રીતે સત્ય, અહિંસા, પ્રામાણિકતા બધા મૂલ્યોનું પાલન કરીએ છીએ. કોઈ કુકર્મ કર્યું નથી, કોઈનું બુરું ઈચ્છ્યું નથી. બસ અમે માનવતા, નૈતિકતાને જ શ્રેષ્ઠ ધર્મ માનીએ છીએ. અમારે કંઈ ભગવદ્ ગીતા અને ભાગવત વગેરે પુરાણોની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર નથી, ભગવાનની પૂજાની જરૂર નથી. અમે નૈતિકતા અને માનવતાના આધારે સુખી થઈ જઈશું. તો આ વસ્તુ પણ અધૂરી છે. આ માનવતા, નૈતિકતા વગેરે છે ને એ ઈશ્વરની સમજ વગર અધૂરી છે. એટલે નૈતિકતાના આધારે આપણે અંતિમ ચરમ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. માનવતા કોને કહેશો? જીવન વ્યવહાર એટલો બધો જટિલ છે કે અમુક ઘટનાઓને આપણે નૈતિકતાના આધારે સમજી શકવાના નથી. અમુક જીવન વ્યવહાર એવો છે કે જેને નૈતિક મૂલ્યોના આધારે આપણે જીવી ના શકીએ, અને એટલા માટે ભગવાનની સમજ, ભગવાનની કર્માધ્યક્ષ તરીકે, કર્મફળ દાતા તરીકે જે સમજ છે આપણા શાસ્ત્રો આપે છે, એ જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે એ પણ એક સાચું, એટલે ગીતા વગેરે જે આપણા શાસ્ત્રો છે એનું શરણ તો લેવું જ જોઈએ. ભગવાને ગીતામાં કીધું, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. ભગવાને કહે છે પ્રત્યેક કાળે મારું સ્મરણ કર અને જરૂર પડે તો યુદ્ધ કર. જરૂર પડે તો યુદ્ધ કર, એવું ત્યાં ભાષ્યકારે ઉમેરેલું છે. મારી આરાધના જે તારું જીવન બની જવું જોઈએ. જરૂર પડે તો કર્તવ્ય કર્મ, જરૂર પડે તો વ્યવહાર વગેરે કર. તો ભગવદ સ્વરૂપ ચિંતન પણ અનિવાર્ય બનવું જોઈએ. આમ કર્મફળ દાતા રૂપે નિરૂપણ થયું. નેપોલિયન જે હતો આખો સમ્રાટ, એના દરબારમાં લપ્લાસ નામના એક આવી રીતે ગણિતકાર, અમે જ્યારે એન્જિનિયરિંગ ભણતા હતા ત્યારે જે ગણિતનો વિષય હતો, લાપ્લાસ ટ્રાન્સફોર્મ વગેરે ઘણા બધા સમીકરણો અમને ગણિતના ભણવામાં આવતા હતા.
તે લપ્લાસ જે છે ને એ જુદા જુદા સમીકરણોથી આ જગતને સમજાવવાનો એણે પ્રયત્ન કર્યો છે. એટલે ઈશ્વર એટલે એણે બધું આખું જગત કઈ રીતે ચાલે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને જીવોનો જે કોઈ પણ વ્યવહાર છે એ બધું એણે સમીકરણોથી સમજાવ્યું કે આ રીતે જગત ચાલે છે. જગતનું ચક્ર એણે સમીકરણોથી, ગણિતના સમીકરણોથી સમજાવી દીધું હતું. નેપોલિયને દરબારમાં જ્યારે લપ્લાસ જે છે એ બતાવતો હતો કે આવી રીતે આ જગત ચાલે છે, આવી રીતે જીવોના મનમાં બધું થાય છે અને આ પ્રમાણે બધો વ્યવહાર ચાલે છે, ત્યારે નેપોલિયને એવું કીધું કે આ બધું સાચું બરોબર છે, પરંતુ આ તારી જે રચના છે ને, આ તારા સમીકરણો છે, એમાં એકેય જગ્યાએ ભગવાનની વાત જ થઈ નથી. એટલે આ સંપૂર્ણપણે ખોટું જ છે. એટલે કે જ્યાં ભગવાનની વાત ન થઈ હોય, ભગવાનનો સ્વીકાર ન થયો હોય, એવી ગમે તેટલી મોટી રચના હોય, પરંતુ એ અધૂરી જ છે. આપણે આપણી બુદ્ધિથી કોઈ દિવસ આ જગતને સમજી શકવાના નથી કે સમજાવી શકવાના નથી. શિયાળો, ચોમાસું વગેરે જે કંઈ પણ આ જગત ચક્ર ચાલી રહ્યું છે એને આપણી બુદ્ધિ કોઈ રીતે સમજી શકવાની નથી. એટલે જગત કર્તાના ઉલ્લેખ વગરની તારી રચના છે, માટે એ જરા પણ પ્રશંસનીય નથી, એવું નેપોલિયને કીધું હતું. આ પ્રમાણે કર્મફળ દાતા જે છે, આપણે ગયા વખતે ટીટોડીનું ઉદાહરણ જોયું હતું, તો આપણી મહેનતથી, આપણા કર્મોથી ઈશ્વર પ્રસન્ન થાય છે અને ઈશ્વર પ્રસન્ન થાય ત્યારે કર્મફળ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનનો પ્રસાદ છે કર્મફળ. કર્મફળમાં જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય ત્યારે કર્મફળ એ આપણામાં અભિમાન વગેરે જન્માવનારું રહેતું નથી. આમ કર્મ અને કર્મફળ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. એ વચ્ચે કર્મફળ દાતા જે છે એ રહેલા છે. એટલે કર્મથી કર્મફળ દાતા ઈશ્વર પ્રસન્ન થાય અને ઈશ્વર પ્રસન્ન થાય ત્યારે આપણને એનું ફળ મળે છે. એટલે આ પ્રમાણે જો કર્મથી સીધે સીધું ફળ મળતું હોય તો છગને કર્મ કર્યું અને ફળ મળ્યું, એનું એ જ કર્મ મગજ કરે અને ના મળે એવો પણ નિયમ ના બની શકે. એટલે કે કર્મનું ફળ એ કર્મ જન્માવતું નથી. એકનું એક જ કર્મ હોય. અમુક વખતે આપણે કરીએ તો એનું ફળ મળે, અમુક વખતે કરીએ તો ના મળે, એવું પણ થતું હોય છે. એટલે કરતા એકનો એક હોય તોય નથી મળતું હોતું, આપણે બદલાઈ જઈએ તો પણ નથી હોતું. એટલે કર્મથી જ ફળ મળે છે. હું મહેનત કરીશ અને સુખી થઈ જઈશ, મારી મહેનત અને સુખ વચ્ચે સીધો સંબંધ નથી. મારી મહેનત તો માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે જ હોઈ શકે. ભગવાન પ્રસન્ન થશે, ફળ તો મને ભગવાન જ આપવાના છે. મારે ફળની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવદ્ ગીતામાં કીધું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળમાં અધિકાર નથી એટલે શું? અધિકાર નથી. અધિકાર શબ્દના ત્યાં ભાષ્યકારે 3-4 અર્થ કરેલા છે. અધિકાર એટલે ફળમાં અધિકાર નથી, ફળની ચિંતા કરવાની તારે જરૂર નથી, ફળના માલિક બનવાની તારે જરૂર નથી. તું ફળનો માલિક નથી. ફળ તારી ઈચ્છા પ્રમાણે મળવાનું નથી. કર્મ કરીએ છીએ એમાં આપણો અધિકાર છે. તેમાં પણ અધિકાર શબ્દનો અર્થ સ્વતંત્રતા છે. કર્મ કરવામાં આપણી સ્વતંત્રતા છે. એટલે કે કર્મ કરવાની આપણી જવાબદારી છે. કર્મણ્યેવાધિકારસ્તેમાં અધિકાર શબ્દનો અર્થ જવાબદારી થાય છે. કર્મ કરવાની, કર્તવ્ય કર્મ કરવાની આપણી જવાબદારી છે. અને ફળમાં અધિકાર નથી એટલે ફળનો માલિક તું નથી. ફળ તો ઘણા બધા પરિબળોના આધારે મળવાનું છે. 18મા અધ્યાયમાં છે, અધિષ્ઠાનમ તથા કર્તા કરણં ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં શ્લોક છે. તો 5 ઘટકો છે કર્મફળને નક્કી કરવા માટે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણં ચ પૃથક. અધિષ્ઠાન એટલે આ શરીર, કર્તા એટલે આપણું મન કે અહંકાર, અને કરણ એટલે જે કંઈ કર્મના સાધનો હોય એ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા જે કોઈ પ્રયત્ન કર્યો હોય, અને દૈવમ, દૈવમ એટલે ઈશ્વર. આટલા 5 કર્મના ફળને નક્કી કરનારા પરિબળો છે. ઈશ્વર તત્વના સ્વીકાર વગર કર્મફળ મળી જાય છે એ ખાલી આપણી ભ્રાંતિ છે. એ ફળ તો ભગવાન પાસેથી જ આવે છે. દૈવ એટલે કે ભગવાન, તો ભગવાન સાથે સંબંધિત થાય આપણું કર્મ
તો કર્મનું આપણને એવું ફળ મળે જેનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય. એટલે કર્મફળ દાતાનો જ્યારે સ્વીકાર કરેલો હોય, ભગવાનનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરેલો હોય, એને જ વૈદિક કહેવાય, એને જ આવી રીતે આસ્તિક કહેવાય અને એનું જ કલ્યાણ થઈ શકે છે. એટલે આપણને આપણા જીવનના કલ્યાણ માટે આવી રીતે કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરવાનો છે. એક પ્રશ્ન એવો થાય કે કર્મથી કર્મનું ફળ મળે છે ભગવાન દ્વારા, તો ભગવાન આપણા કર્મોને જોઈને ફળ આપે છે કે સીધે સીધું આડેધડ આપી દે છે? જો કર્મ આડેધડ આપી દે, એટલે કે કર્મ ભલે ફળ ભગવાન આપે છે, આપણે સ્વીકારી લઈએ, તો ભગવાન આપણને જે ફળ આપે છે એ આપણા કર્મોને જોઈને આપે છે કે જોયા વગર આપે છે? આડેધડ આપે છે કે કોઈ વ્યવસ્થા જેવું છે કે નહીં એમાં? એટલે કે આડેધડ આપતા હોય તો ભગવાનને ક્રૂર કે અન્યાયી કહેવો પડે. વગર કારણે કોઈકને દુઃખ આપે, વગર કારણે કોઈકને સુખ આપે, સજ્જનોને દુઃખ આપે, દુર્જનો લીલા લહેર કરે છે, ભગવાન ક્યાં કર્મફળ દાતા છે? એટલે ભગવાન કર્મોને જોઈને ફળ આપે છે કે કર્મોને જોયા વગર ફળ આપે છે? તો કે જોયા વગર ફળ આપે છે એવું તો આપણે માની ના શકીએ. તો કર્મોને જોઈને ફળ આપે છે. જો કર્મોને જોઈને ફળ આપતો હોય ને તો વચ્ચે ખાલી એક દરમિયાનગીરી કરનારો કહેવાય ભગવાન, કોઈક વ્યક્તિ જેવો. એમ કે હા, તે આટલા 100 સારા કર્મો કર્યા, તને 100 પુણ્યો મળશે, તે 50 ખોટા કર્મો કર્યા, તને 50 આવી રીતે પાપ કર્મનું ફળ ભોગવવું પડશે. એટલે આમ ગણતરીપૂર્વક જે બધું કરતો હોય તો એવા કારકુનની, ક્લાર્કની આપણને જરૂર નથી. તો આપણને ખબર જ છે 100 પુણ્ય કર્યા છે તો 100 આવી રીતે સુખનું રૂપી ફળ મળશે. કર્મોને જોઈને ફળ આપે તો પછી ભગવાન કેવો? એટલે કર્મોને જોઈને ફળ આપે છે એવું પણ સ્વીકારી ના શકાય, કર્મોને જોયા વગર ફળ આપે છે ને એવું તો સ્વીકારી શકાય એમ જ નથી. કર્મફળ મળે ને એના માટે ભગવાનને કંઈ કર્મરૂપી નિમિત્તની જરૂર નથી. નરસિંહ મહેતાનું સુંદર ભજન છે, નિપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, ભવન પર છત્ર રાખે, શત્રુ મારીને સૌ મિત્ર રાખે ને બધું જે છે આપણી મહેનતથી ફળ મળી જતું હોત તો આપણા કોઈ શત્રુઓ જીવતા જ ના હોત. તો ભગવાન ઘણા બધા શત્રુઓ છે અને લીલા લહેર કરે છે આટલા બધા, એટલે એ જ બતાવે છે કે આપણા કર્મ કરવાની પણ આપણી સ્વતંત્રતા નથી. આપણી સ્વતંત્રતા કે ઈચ્છા પણ પ્રમાણે આપણા કર્મ કરી શકીએ છીએ એવું પણ નથી. એટલે ભગવાનને સર્વજ્ઞ માનવા જ પડે, ભગવાનને હિતેચ્છુ માનવા જ પડે. એણે તો મારું હિત જ ઈચ્છ્યું છે, આવી શ્રદ્ધા આપણી બેસી જ જવી જોઈએ એવું બતાવે છે આ દલીલો બધી. કે ભગવાનને કર્મની જરૂર નથી આપણને કર્મફળ આપવા માટે, તો વ્યવસ્થા માટે બરોબર છે, પરંતુ ભક્તો કોઈ દિવસ આ કર્મના કાયદાને એટલો માનતા નથી, એ તો ખાલી ઈશ્વરને જ માને છે. તો ભક્તોના માટે આ કર્મ વસ્તુ છે ને એ નિર્ધારિત કરતું નથી. તો ભગવાનની કૃપા મહત્વની છે. તો ભગવાનની કૃપા વરસાવવા માટે કોઈ કારણ નથી. તો વરસાદ વરસવાનો હોય તો આ જગ્યાએ ઓછો વરસે આ જગ્યાએ વધારે વરસે, એનો કોઈ કાયદો હોતો નથી. એવી રીતે ભગવાનની કૃપા જે છે ને એ કોઈ આવી રીતે નિમિત્તની અપેક્ષા રાખતી નથી. એટલા માટે જ પુણ્ય કર્મો કરવાના એવું કહેવામાં આવેલું છે. આપણા પુણ્યો જોશે ને ભગવાન, નિષ્કામ પુણ્યો. એટલે જે ભગવદ્ ગીતામાં છે શ્લોક, કશ્ચિદ યતતિ સિદ્ધે સહસ્રાણ, જે હજારો મનુષ્યોમાં કોઈક એક આવી રીતે આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રયાણ કરતો હોય છે, ભગવાનની પ્રાપ્તિ માટે. હજારોમાંથી કોઈકને એવી ઈચ્છા થાય કે આવી રીતે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, તો હજારોમાંથી કોઈક એક કયો કે જેણે એટલા કેટલાય જન્મોમાં માત્ર નિષ્કામ પુણ્ય કર્મ કર્યા હોય. આપણે જે કોઈ પણ સત્કર્મો કરીએ છીએ ને એનું પણ જો અભિમાન હોય ને તો એની સામે ભગવાન નથી જોતા. જે સત્કર્મો છે એ જો નિષ્કામ ભાવે કંઈક અર્પણ કરવાની ભાવનાથી થયા હોય ને તો એની સામે જ ભગવાન જોતા હોય છે. તો ભગવાનની કૃપા જે છે એનું કોઈ કારણ કે નિમિત્ત આપણે બાંધી શકતા નથી. એ તો અદૃષ્ટ છે અને એટલે જ ભગવાનની કૃપાનું આટલું બધું મહાત્મ્ય છે આપણી સંસ્કૃતિમાં. એટલે ઈશ્વરનો કર્મફળ દાતા રૂપે સ્વીકાર કરીએ તો કર્મના અભિમાનમાં છકી ના જવાય, અને કર્મફળ જો નિષ્ફળતા વગેરે કંઈ પણ મળ્યું હોય તો કોઈ દિવસ નિરાશ કે હતાશ આપણે થઈ શકીએ નહીં.
એટલે શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા એ પણ એક ખાલી મહત્વની વસ્તુ છે. શ્રુતિ એટલે કે વેદ, વેદ એટલે આપણા પુરાણો શાસ્ત્રો, એમાં પણ શ્રદ્ધા રાખીને આપણે કર્મ કરવાના છે. ભીષ્મ પિતામહની વાત છે. ભીષ્મ પિતામહ ગયામાં એકવાર શ્રાદ્ધ તર્પણ વગેરે કરી રહ્યા હતા. તો શ્રાદ્ધ કરતા હતા તો એ વખતે જે નદી છે, ગંગા નદી, એમાંથી જ એક હાથ બહાર આવ્યો અને કીધું આવી રીતે, શંતનુ પોતે જ હતા કે આ તું જે પિંડ છે એ મને આપી દે. તો ભીષ્મ પિતામહ કહે છે કે તમે સાક્ષાત પધારેલા છો, છતાં પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે આ જે પિંડ હોય છે એને કોઈકના હાથમાં આપવાનો હોય. શાસ્ત્રમાં તો વિધાન એવું જ છે કે પિંડને દુર્વા ઉપર, જે આપણે શ્રાદ્ધ વગેરે કરતા હોઈએ છીએ ત્યારે જે સળી હોય છે દર્ભની, એના ઉપર જ પિંડને આપવાનો હોય છે. શાસ્ત્રમાં વિધાન છે કે પિંડનું આવી રીતે દાન જે છે એ દર્ભ ઉપર કે આવી રીતે દુર્વા ઉપર જ કરવાનું હોય. માટે તમે ભલે આવ્યા હો પણ હું તમને નહીં આપું. તો ભીષ્મ પિતામહના પિતાજી કહે છે કે હવે હું આવેલો છું તો આપી દે ને. તો ભીષ્મ પિતામહ કહે તમે આવ્યા છો તો હું તમને જમાડીશ ખરો, પણ પિંડદાન તો હું દર્ભ કે આ દુર્વા ઉપર જ કરીશ, કારણ કે શાસ્ત્ર એ આવું કહેલું છે. તો એ પ્રમાણે ભીષ્મ પિતામહ જે છે એ જ પ્રમાણે પિંડદાન કરે છે, શાસ્ત્રમાં કયા પ્રમાણે, એ શાસ્ત્રમાં કયા પ્રમાણે કરે છે. અને માટે જ આ શાંતનુ ઋષિ જે છે પિતા, એ કહે છે કે હું તો તારી આવી રીતે પરીક્ષા કરવા માટે જ આવ્યો હતો અને પ્રસન્ન થયો છું તારા ઉપર. શ્રાદ્ધ વગેરે જે છે એ પણ શ્રદ્ધાથી થાય એને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ તર્પણ વગેરે કરીએ તો ભગવાન ગેરેન્ટર છે, કર્મફળ દાતા છે. આપણા જે શ્રાદ્ધ વગેરે જે છે પિતૃઓ સુધી પહોંચ્યા કે નહીં એ ભગવાન એની નોંધ લે છે. ગમે તે યજ્ઞમાં આહુતિ વગેરે આપતા હોઈએ છીએ, શિવરાત્રિ હોય, નવરાત્રિના નવચંડી વગેરે હોમ હોય, તો દેવો આવ્યા કે નહીં, દેવોએ ગ્રહણ થયું કે નહીં, દેવો સુધી પહોંચ્યું કે નહીં, દેવો પ્રસન્ન થયા કે નહીં, આ બધી વસ્તુઓ ભગવાન પોતે ધ્યાન રાખતા હોય છે. ભગવાનની હાજરીમાં બધું થાય છે. એટલે શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા એટલે કે આપણા શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને અને ત્વામ સંપ્રેક્ષ એટલે કે ભગવાનનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરીને થયેલું સત્કર્મ એ ચોક્કસ આપણી આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનતું જ હોય છે. એટલે શાસ્ત્રમાં વિધિ વિધાનમાં શ્રદ્ધાવાળા જે છે મનુષ્યો, એનું ચોક્કસ કલ્યાણ થાય જ છે. આપણા દરેકે દરેક કર્મો આવી રીતે જે સમયાંતરે ફળ આપે, સત્કર્મો કે સાધનાઓનું શું ફળ મળશે આપણને ખબર નથી, પરંતુ ગેરેન્ટર ભગવાન છે. જામીનદાર એટલે કે પ્રતિભૂ, આપણી નોંધ લેનાર ભગવાન છે. અને એટલે જ ભરોસો, આપણને આપણા કર્મ પર ને સામર્થ્ય પર ભરોસો હોય છે. એ ભરોસો શિફ્ટ કરવાની જરૂર છે. ભગવદ ભરોસો જન્મે, ભગવાન જ ધ્યાન રાખી રહ્યા છે. આ સત્સંગ વગેરેનું મહાત્મ્ય એ જ છે, એકવાર સાંભળીએ ખાલી કે ભગવાન જ જગતને ચલાવે છે, ભગવાન જ આપણા જીવનને ચલાવે છે, આ એક વાક્ય હાશ, ચાલો આપણે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન જોઈ રહ્યા છે. આટલું એક વાક્ય ભલે ને પછી આપણે 10 મિનિટમાં ને કલાકમાં ભૂલીએ જઈએ, પણ એકવાર આ સાંભળેલું હશે ને, એ આપણામાં આવી રીતે રાત્રે ને આવી રીતે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં તો હોય જ છે. હા ચલો નિરાશ, ભગવાન જ બધું સંભાળે છે ને આપણે કંઈ બહુ જાજી ચિંતા કરવાની જરૂર નથી. એટલે જે આપણા આ જ વસ્તુ નરસિંહ મહેતા વગેરે દરેક સંતોએ પોતાની ભાષામાં સુંદર રીતે રજૂ કરેલી છે. એક સુંદર ભજન છે નરસિંહ મહેતાનું કે ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાન ભગવાન એવું કહીએ છીએ, આપણે બોલાવીએ છીએ, પણ સાચી ભક્તિ કોને કહેવાય? એટલે જો ભગવાન ભગવાન કરતા કરતા કર્મ સફળતા મળી ગઈ, હા ભગવાન તે સાચું કીધું, ભગવાન તે કર્યું, અને જો ભગવાન ભગવાન કરતા કરતા જો આપણને ઈચ્છ્યું ફળ ના મળ્યું, એ ધાર્યું પરિણામ ના આવ્યું કર્મનું, આ મારા કર્મો જ આ ખૂટેલા છે, મારા પ્રારબ્ધમાં જ નથી ને આવું તેવું બધું સુંદર રીતે એક હતું એવી રીતે સુંદર ભજન છે નરસિંહ મહેતાનું. તો કે ભગવાન ભગવાન કરતા કરતા સફળતા મળે તો ભગવાન તે સાચવી લીધા, અને ભગવાન ભગવાન કરતા જો આપણને નિષ્ફળતા મળી તો આ મારા કર્મો જ ફૂટેલા છે, મારામાં તો આ જ ખોટ છે ને આમ તેમ એવું કરીએ. એટલે શું પેલું રાહુ નડે છે ને શનિની પનોતી નડે છે ને આ નડે છે ને તે નડે છે એવું આપણે કહેતા હોઈએ. આ ગ્રહની શાંતિ કરવી પડશે. તો નરસિંહ મહેતા બરોબરના આમ છે ને ગુસ્સે થઈને એમાં કહે છે
કે એ ગ્રહો થોડા નડવાના છે. ભગવાનની ભક્તિ કરવાથી એ જો ગ્રહો નડી શકતા હોય તો ભગવાનની ભક્તિ શું કરવાની? રાહુ શેનો નડે? અને આપણે કંઈ પણ ના થાય, બોલો રાહુ નડે છે, શેના માટે રાહુ નડે? એને કંઈ કામ ધંધો નથી તો આપણને નડવા આવે? કોઈ પણ ગ્રહ, ભાઈ મંગળની દશા છે અને આ દશા છે, પણ એ લોકોને કોઈને કંઈ કામ ધંધો નથી તો આપણને નડવા માટે નવરા હોય? આ સંસારમાં આપણે જ નવરા છીએ, બીજા બધા તો કેટલું બધું કામ કરે છે. એ લોકોએ તો ભગવાને જે સોંપેલું છે બહુ સરસ રીતે કરી રહ્યા છે. ભગવાનની ભક્તિ કરનારને કોઈ ગ્રહ નડી ના શકે, તો ધ્યાન જ રાખજો. ઈશ્વર સૃષ્ટિનું કશું ભગવાનના ભક્તને નડી ના શકે. એટલે કંઈક નિષ્ફળતા મળે તો રાહુ નડે છે, મંગળની દશા છે, શનિની પનોતી છે, આવું બધું આપણે માનવાની જરૂર નથી. એટલે ભગવાન જ સાચવી રહ્યા છે જીવનને. શું છે? ગુરુ કર્ણધારમ. કર્ણધાર આપણી જે જીવન નૌકા છે ને, એના કર્ણધાર ગુરુજી છે. કર્ણધાર એટલે નાવિક. આ જીવન નૌકા છે એના સારથી કોણ છે? આપણી બોટ, આપણી હોડી ચલાવી રહ્યું છે? ગુરુ છે. અને આપણી હોડ પહેલા તો સ્ટીમર વગેરે નહોતી, એટલે શું હતું? ઓલા સઢ હતા પવનવાળા. એટલે પવનની દિશામાં આપણે આપણી જે હોડી છે એ જાય. અને ભાગવતમાં સુંદર શ્લોક છે કે મયાનુકૂલેન નભસ્વતા ઈરિતમ, કે જો તારી, એટલે ભગવાન ઉદ્ધવજીને કહે છે 11મા સ્કંદમાં, કે હું તારી જે નૌકા છે, જીવનરૂપી નૌકા નો કર્ણધાર સદગુરુ છે, અને હું તારી જીવન નૌકા માટે અનુકૂળ વાયુ છું. મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. નભસ્વત એટલે વાયુ. તો નભમાં જે આવી રીતે વિચરણ કરતો હોય એને નભસ્વત વાયુ કહેવાય. હું તારા જીવન માટે અનુકૂળ વાયુ છું. તો ભગવાનનું આ વચન છે, માટે આ રોજ આ શ્લોક બોલવાનો. હૃદયમાં હું એવું તો રજનીભાઈને મોકલી દઈશ. એ સુંદર મયાનુકૂલેન નભસ્વતા ઈરિતમ, એટલે કે હું તારી જીવન નૌકા માટે અનુકૂળ વાયુ છું. એટલે જો ભગવાન અનુકૂળ વાયુ હોય તો એ જ્યાં લઈ જાય ને આપણું તો કલ્યાણ જ કરવાના હોય ને. અને કર્ણધાર ગુરુજીને બનાવેલા છે, તો ગુરુજી આપણને પ્રાપ્ત છે આવી રીતે. અને કર્ણધાર ગુરુજી છે, અને જે પવન જે છે એ અનુકૂળ પવન રૂપે આપણી પાસે ભગવાનની પણ પ્રાપ્તિ છે. એટલે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે એ ભગવાનની જ કૃપા છે, ભગવાનનો જ અનુગ્રહ છે, એવું ખાસ માનવું જોઈએ. કોઈને નડતું નથી. આ બધી જ જે છે એ એક પ્રકારની કોકને જે સત્કર્મો કરતો જ ના હોય, જિંદગીમાં મંદિરે જતો ના હોય, દેવ દર્શન ના કરતો હોય, ને ડરાવવા ધમકાવવા માટે કીધેલું છે. જો તું દેવ દર્શન નહીં જાય ને તો આ શનિની પનોતી નડશે તને વગેરે. જે સત્કર્મો કરતો ના હોય એને ડરાવવા માટે કોઈ પણ રીતે સત્કર્મો કરે, દેવ દર્શન જાય, મંદિર જાય, મહાત્માનો સત્સંગ કરે, એને ડરાવવા માટે કીધેલું છે. ભગવાનના ભક્તને આપ જે ભક્તિ કરી રહ્યો છે એનો તો ભગવાન પોતે અનુકૂળ વાયુ છે અને કર્ણધાર ગુરુજી છે, એટલે ચોક્કસ કલ્યાણ થાય જ. આપણે કોઈ જ આ માન્યતાઓ જે છે એને અનુમોદન આપવાની જરૂર નથી. આપણા જીવનની જે સૂત્રધાર છે એ ભગવાન જ છે, અને સંભાળી રહ્યા છે, ચલાવી રહ્યા છે. બસ પ્રાર્થના કરીએ કે આપણી કોઈ પણ કર્મ કે કોઈ પણ સાધના જે છે એનું અમને અભિમાન ન જન્મે. એ અમે બાણાસુરની જેમ તમારા ચરણોમાં સમર્પિત કરી દઈએ, અને એના દ્વારા ઈશ્વર સમર્પિત જીવન જીવીએ. ઈશ્વરનો ભરોસો વધારે ને વધારે દ્રઢ થતો જાય, અને એ રીતે આપણે આપણા જીવનનું કલ્યાણ કરી શકીએ. તો કર્મફળ દાતા રૂપે સુંદર ચિંતન, વિચાર પાથું આપણને મળ્યું. હવે દક્ષ પ્રજાપતિ, જો ભગવાનનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર નહીં કરીએ તો કેવો ધનોત નીકળી જશે, એ દક્ષના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે. તો આવતા વખતે એ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો